નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો જાફરાબાદ પંથકમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ। જાફરાબાદના લોર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ પડતા લોર ગામે તળિયો અને દલી નદીમાં પૂર આવ્યું। ધોધમાર વરસાદને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન। સતત અવિરત વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો। સતત વરસાદના કારણે ખેડૂતોના પાક બાજરી, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થવા પામ્યું। SKS ન્યૂઝ 24 રાજુલા। મારું ગામ લોર છે। મારું નામ બાવુભાઈ વિજાભાઈ કલસરિયા। મારે 2 વીઘાની બાજરી છે અને 10 વીઘાની ડુંગળી છે। બરાબર, બાજરી કાશી છે, એમાં દાણો બાણો સીડ્યો નથી ને હાવ પડી ગઈ, જમીન દોષ થઈ ગઈ। બહુ પવન ને અતિ વરસાદ 3 દિવસથી વરસે છે અને 1200 12 ઢગલા ડુંગળીના છે। 2500-3000 મણ ડુંગળી છે તે એ પડી છે। બરાબર, બધી હવે એ ખોલી ત્યારે ખબર પડે આમાં કાંઈ વધ્યું કે નકર અટાણે તો મજૂરી સડી છે, તો હવે કાંઈ વાહે વધ્યું નથી ને 3 દિવસથી વરસે છે ને હજી તો કહે છે કે વરસશે। હવે આમાં કાંઈ રહ્યું નથી, તો હવે સરકારને કાંઈક વિનંતી, જો કાંઈ સહાય દે તો છોકરાને દાણા થાય એવું થાય। હું લોર ગામનો વતની રાજાભાઈ વિજાભાઈ ખેડૂત બોલું છું। મારી બાજરીમાં પવન આવ્યો અને વરસાદ 3 દિવસથી શરૂ છે, એટલે બાજરી ઉગી ગઈ છે। પછી ડુંગળી મારી ઢગલા છે, 10 દિવસ તો ગાડી અંદર જાય એમ નહીં। હવે એ ડુંગળી હળી જાય એમ છે અને પવન એવો લાગ્યો એટલે એક બાજુમાં બાવુભાઈ કરીને છે વાડી, એમાં એની બાજરી હતી એ બધી ઢાળી દીધી અને નુકસાન મોટું છે ને અંદર બધી કોતળા કાઢી ગઈ છે ને હજી કટ્ટો વરહેવાનું કાંઈ નક્કી નથી। એટલે અમારે અત્યારે બાજરી 8-10 ખાંડી થાય એમ હતી, પણ હવે કાંઈ થાય નહીં। આવી મારી પોઝિશન, નદીએ અત્યારે પાણી ભરપૂર હાલ્યું જાય છે આખે થાળે। હા, 2 નદીનું